તો હલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું અમારા હરતા ફરતા ચિડિયા ઘરમાં. તો ભાઈ આજે વરસાદે લીધો છે વિરામ. બસ તો આજે લીધો છે વરસાદે વિરામ, એટલે લેડીઝોને મજા, કારણ કે કપડાં સુકવવાની મજા પડી જાય એમને. બાકી તો નકર ઉપરથી નીચે, કાર ઉપરથી ઘરમાં લાવે ને સ્ટેન્ડ ઉપર મૂકે ને, બધી આમ તકલીફો. સૌથી વધારે તકલીફ વરસાદમાં કપડાં સુકવવાની. મગજમારી એક જ, કપડાં સુકવવાની. શું કહેવું? સાચી વાત છે. સાચી વાત. તને બી ખબર પડી ગઈ? સાચી વાત ને. તો ભાઈ હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયા ઘરમાં, ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ગાઈઝ, ગઈકાલે અમે તૂટી ફૂટી હિન્દીમાં બ્લોગ બનાવ્યો હતો. તો તમે લોકો કહેજો કે તમને અમારી તૂટી ફૂટી હિન્દીમાં બ્લોગ જોઈએ છે કે ગુજરાતીમાં. તો આજો ભાઈ માથું ધોયું છે ને, જો આ શું કરે છે? અમને બધા નીવડા આવે છે હું કરી. જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ સવારમાં ઉઠીને ચા પાણી નાસ્તા કર્યા, નહીં ધોઈ બધી કર્યા, આનંદનો ગરબો કર્યો અને આમાં વિડીયો ઉતારવાનું કરીએ છીએ. આમાં બપોરે વિડીયો ઉતારવામાં તકલીફ પડે છે, બધી બચ્ચા પાર્ટી આવી જાય એટલે એક પછી એક બધાના અવાજ એટલે મજા નહીં આવતી. એટલે સવારે ટાઈમ મળે તો વિડીયો ઉતારી ને એવું નક્કી કર્યું છે. જો નાસ્તો થઈ ગયો, રસોઈ બાકી છે. રસોઈ થતા વાર નથી લાગતી એટલે એક બાજુ શાક, એક બાજુ રોટલી, આવવાની અડધો કલાકની 12 મિનિટ તો થઈ જાય. તો ચલો વિડીયો રીલ્સ ઉતારી લઈએ. આમ આખો દારો બસ ખા જ કરવાનું, બીજું કોઈ કામ જ નહીં તારા. સવાલ જ છે મમરા લઈને હેલ્ધી કેવા મમરા તો હેલ્ધી તારે મમરા જે તો છે. મારું ઉઠી જાય. હળદી નહીં મમરા છે. હળદી નહીં મમરા છે. હલ્દી નહીં મમરા છે. હળદી નહીં મમરા છે. હલ્દી ને હેલ્ધી તું હળદી કીધું દે જો. હળદી નહીં મમરા છે. ત્યાં લોકો ચા ને મમરા ખાવા બેસી ગયા છે. હા, અમૃત. અમૃત સમૃત. જસુભાઈ ચા બનાવી હતી ને, એટલી બધી ખાંડ નાખી દીધેલી ને, અંદર એક આખી દૂધની થેલી નાખી, થોડી ચા પત્તી નાખી, આદુ નાખી, તો ઘણી મદદ લાગતી હતી વિસર્જનમાં. ઘડી બહુ જ હતી એમની ચા. તો ગાઈઝ ચલો બધા ચા અને મમરા ખાવા માટે. શું બાપીને કીધું કે જાઓ ચા એમને મદદ કરો. હજુ રાત્રે એક વસ્તુ બનવાની છે. શું બનવાનું છે? શું હશે? શું વાંધો? અલી હમ. બર્ગર. એ વેમણ ના રહેતી બર્ગર બનવાના છે એમ. આપણો બધી ભૂખરી બાળકો શું આપતો હતો. ભૂખડી પાડે તારું ભૂખરી બાળકો છો ને તો બસ નહીં ફરમાય છે. માગે જ કાઢો. આ ખાવ છું, તેવ ખાવ છું, પૂછું ખાવ છું, ટેકો ખાવ છું. તાના નહીં ખેતાનો. ભાઈ બીજું કોમ જ નહીં. તું નમૂનો ગમે છો. તે બનાવો પણ પછી ને કોમ હોય તો ગમે તે બનાવતું હોય. કશું કોમ નહીં. આપણો ઘાઘરો બાકી છે કેટલા દાડાનો. ચા પીનું બે ચૌદ. આ તો બહારથી મંગાવી લો. ઓકે ડન. તો ભાઈ આ મમરા છે, એનો અને નાખાય છે. એમાં આમાં નાખવાના. હાય. ચાલો અને આ ચામાં મમરા છે. પપ્પા હું ચામાં નાખતા નહીં એ મને કહો. વાયરલ થતા વિડિયો ઉતારો જલ્દી. ચા તો ઓછો છે. આટલો જ બહુ થઈ ગયો. તો ભાઈ ફરીથી થોડા ઓછા પડે મમરા, એટલે
બહુ મજા આવે તને ખબર છે એક વાર ટ્રાય કરી જતો મેં પપ્પાને જેમ બહુ ખાધું કેમ? બહુ બધું. આ એકલા મમરા તો હવે ખાય 4 મમરા ખાય જ ખરું ચાલ મમ્મી આ રીતના કરી દેવાનું 4 મમરા ખાય જ માણસ. કોણ કોણ આ રીતના ખાય કહેજો બરાબર ને મેમ ચા ને ખીચડી એ ખાવાની મજા આવે રાત્રે ખીચડી બનાવી દેવાની સાદી દેશી અને સવારે ચા જોડે ખીચડી બે મિક્સ કરીને ખાવાના રીતના ચાની અંદર હા ચાની અંદર ખીચડી નાખી દેવાની હા હા New recipe. તો ચલો ચા ને ખીચડી ચા ને મમરા ખાઈ લઈએ જેમ દાંત ના હોય ને એ આવી રીતે ખાય મારા તો દાંત છતાં તો ખાવા ને તો ખાવા. પપ્પાને મારજો. અહીંયા દાંત મારશો પણ અંદર છે. પપ્પા- તાર નહીં આવે દાંત હવે આ હિરણ છે ને અંદર. અંદર એ ના આવે બકા પણ હવે પણ અંદરની એ side. રાક્ષસી દાસ કહેવાય હા મને ખબર છે. પણ પપ્પાને નહીં એમ કહું છું. એ જ જગ્યાએ નહીં. તાર બા કહે છે કે મને લઈ આવ તો ચલો એમ એને સૌરભના બાપાએ જી વેગન ચલાવી અને લખ્યું ફર્સ્ટ ટાઈમ પાપાજી શું લખ્યું છે ને ડ્રાઇવિંગ જી વેગન તારું કોઈ કેવું છે જી વેગન ચલાવી એ હું એ ચલાવું મને લઈ તો આવે કશો હતો ને આપણે તું એ કાલ બાને આપણી વેગનારની સીટ ઉપર બેહાર દે આગળ અને તું બાજુમાં બેસીને લખજે ફર્સ્ટ ટાઈમ વેગનાર ડ્રાઈવ બાય મમ્મી બા આવી નોની જીવેગન લઈ દો. ના ના હું લેવા આપણે જી વેગન જ છે ને તો આપણે ડબલ્યુ આગળ આવી ગયો છે એને આગળ જી આવી ગયો છે પણ આપણે જોઈએ છે કાપડ એવો કોઈ ખ્યાલ ના આપવા નથી કહેવાય ગામડાનું બેગન તો જોયું ને ગાડું ગામડાનું ગાડું 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 આ છોકરોએ નહીં જોયું છે ગાડું હા લીસા કદાચ મોમાં ત્યાં પડી રહેલું જોયું તો ખબર નહીં ઓરિજિનલ ગાડું બધા એકા હતા. એ એકો ગાડું અલગ આવે બળદ ગાડું બે બળદ વાળું આવે બે બળદ હોય અને ગાડું હોય પેલા મોરવાના દાદા લોબુ આમ લોબુ આ એકો તો સરસ હોય એમાં પહેરવા જતા કોણ પહેરવા જીધું મણી દાદા ને રોમા દાદા એવું છે? ગાડામાં હાલ તો ના હોય તારા ગાડામાં પહેરવા જતા હા આપણે જુમવાની પાટું લાગ્યું પલો પલો મમ્મી નજીક નજીક હોય ચાલે હા, ગાડા મોડે પૂર જતો ઘરને પડી જાય બીજા દિવસે ત્યાં તો ઘરમાં પહોંચે. રોડે નહીં તે આમ એવી ખાઈ હતી ને ખાઈમાં થઈ તે નમીએ જીતું ઓફ રોડિંગ કહેવાય ને ગાડું નમીએ જીતું બોલો તે એ ભાઈનો તો હાથે ચીરાઈ ગયું છે આટલું બધું બરાબર શેકડું વાગ્યું ને તે ક્યાં પેલું અમારું ગાડું પડી ગયું ને કયો? તે પછી બળદને વાગ્યું એટલે ભાઈ એનો બળદ લઈને આવ્યો એનો મકાખાટ છે તે એ ભાઈ એનો બળદ લઈને આવ્યો તે એનો બળદે ભડક્યો ને તે આટલું બધું ચીરી કાઢ્યું બહુ જ તકલીફ હતી મામાના લગ્ન વખતે તો મામાના લગ્ન વખતે બહુ તકલીફ હતી મકાખાટ ના કર્યો જો મકાખાટ. મકાખાટના સિરકુર નાખી પટેલ દેરકુર નાખી પછીની શાળમાં છે ને તો બબે જતા થાય ને ગાડો લઈને જાવ તે સ્કૂલમાં અમે રોકોણ સ્કૂલમાં રાત્રે અને એક ખીચડી શાક એ લોકોએ ગવારે ખવડાવી બનાવી બોલો અત્યારે કોઈ ખવડાવે ચા નહીં પીવડાતો ને તો અત્યારે ચા નહીં પાતો અને એ લોકોએ શાક ને ખીચડી બનાવી ખવડાવી અને ઘેરથી લઈ ગયા હતા બધું પણ તો એ લોકોએ ખવડાવી અંદર નજીક હોય તો ચાલે બળદ ગાડું લઈને જવાનું હું લઈને જઉં ને બળદ ગાડું પેટ્રોલ અમદાવાદ એના એ અને કોઈ- બળદ એટલા હજારેલા ને જબરજસ્ત બધા તારાને ના ખબર પેટ્રોલ કે ડીઝલનો ખર્ચો એ ના થાય. તો ખાલી બળદને ખાલી ખવડાવવાનું જ ખવડાવવાનું બીજું કોઈ નહીં પહેરાયેલું ને એના ઉપર કેટલું ભરત ભરેલું પહેરાયેલું વરરાજાને જેમ શણગાર્યા હશે બળદને હા વરરાજાને જેમ શણગાર્યા હશે બળદને વરાજાનું તો હું સંઘારે નાખે કે સરસ સંઘારે મશીન બળદનું સંઘારે હતા કહેજો મણા દાદાને કે ફોટા બતાવો તમારા લગ્નના ના હોય તો નહીં તાન તો આવો કશું હતું તો એનું ફોટા પાડા કારણ કે આવું બધું હતું મારી યાદ નહોતું ફોટો શક્તિ જો કેટલું આમ બધું ડિટેલમાં યાદ છે. એવું મારા લગ્ન વખતે જ ફોટા નતા નો અરે અરે આમાં તો મારે મોડી કરેલા ડિટ્ટો ડિટ્ટો શું કરું છું તારા બાપ? ક્યાં ફરીથી કરવું છે મારા લગ્ન એ રીતના કરે છે અને એ પપ્પા ઘેર મોકલી દે એને ઉડ્યા મોકલવાની આપણે જે અમદાવાદ ચોક ઉજલીએ નવી મમ્મી એ જોનમાં આવે. તો એને ખબર પડે ને જોનમાં કઈ રીતના જવાય બળદગાડામાં અમે જ્યાં દિવસ ગયેલા જ નહીં હોય નહીં, કોઈ નહીં. બળદગાડામાં તું નહીં જેલી
મને તો બહુ મજા આવતી બળદગાડામાં બેસવાની. પાલવા શું કે પાલવા ટોકે તો બે ને 4 લાઈન તો હમણાં શું કરે? ગાળો જગ શું હતો રુદ્રાક્ષ? ચલો એડો જયારે. હા બેટી બેટી ઓર્ડર કર. ભાઈ વેલ આવી ત્યાં વેલ જોનાર કે ભાઈ વેલ આવી વેલ. અને એક ગાડા તે એવી રીતે કરવાનું ને તે વચ્ચે વરાજા બેઠો હોય અને આ પગલા ઈ ના છે પેલો ઉઠશે બેટા આ બાજુ જતી રહે. અથર્વ ઉઠશે આ બાજુ જતી રહે. શું કરું છું ભાઈ આનું ઠાકું નહીં બિલકુલ પાછળ પડી છે. તો ભાઈ જો આ ફ્રી પડે ને એટલે હમણાંથી મસ્ત મજાની આમ ટેવ પડી જશે. અમે તો લઈએ પણ હવે હે ને ઠાકોર ફેમિલી જોઉં છું હમણાંથી જોયે નહીં તે હરદ્વારથી તે તો જોઈ નહીં. ઓકે ઠાકોર ફેમિલી તો જોઉં છું જોઈએ. જોડે અરે ભાઈ અહીંયા અમે છે ને એ 11 ખુલી જશે 12 ખુલે તો અમારે પોણી આવી જાય કે ત્યાં તો ખુલી જ જશે આમ 12 ખુલી જાય તો અમારે પોણી આવશે અમારે. તો આપણે જ્યાં ત્યારે આપણે શું કીધું કે તમારે ધોરણમાં પાણી છોડો તમારે આવે ખરું પાણી કે ના અમારે ના આવે પણ કદાચ આ વધારે ખોલ દે ને વધારે પાણી હોય તો પછી તકલીફ થાય એમ. પણ 12 ખુલી જાય એટલે એમના ગામમાં આવે કે એમનું ગામ થોડું નીચાણવાળું છે એટલે એમને ના આવે એમનો ઉપરવાળો ભાગ છે તો અમારે આવશે થોડું ઘણું. અસર થાય થોડી ઘણી. હવે અહીંયા બની રહ્યું છે મસ્ત મજાનું. શું બની રહ્યું છે? પનીર હા પનીર તો સારું બનાવતા આવડતું હોય તો ફેક્ટરી ખોલી દઈએ પનીરની. ખોલી છે બધા અમે આ બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય ને 100 કે 200 કે ઉપર જાય ને પછી પૈસા કમાઈ જાય એટલે બધા શું છે પનીર નિકી પનીર આપણે નામ શું ન્યૂ બ્રાન્ડ પનીર. ના નિકિદા પનીર તું શું કરો છો? વ્લોગ બનાવું છું કે શું કહેવાય? ઓકે તો નિકિતા કા પનીર. પણ ના નિકિતા કા પનીર તો આખું પેલું ચેનલનું નામ હોય ને એવું લાગે પણ એવું ના કરાય. આપણે કંઈક અલગ જ પેલું નહીં અમૂલ પનીર મિલ્કી મિસ્ટ પનીર એ રીતના નામ હોવું જોઈએ. નિકી પનીર એવું હોવું જોઈએ. માહી દૂધ. હા માહીનું દૂધ નહીં માહી દૂધ એમ. હા ટીકુ પનીર ના આપણે વિચારીએ ચલો નામ શોધીએ પનીરનું ફેક્ટરી બનાવીએ. પનીરનું ફેક્ટરી બનાવીએ તો શું કરીશું ન્યૂ બ્રાન્ડ પનીર એટલે દૂધમાં પાણી રેડો છે. ગોપી પનીર કોણ બોલ્યું? વાહ રાજા વાહ તું ખરેખર મારા મનની વાત બોલ્યો. ગોપી પનીર યસ. અને હવે જો અંદર નાખશે શું નાખે છે? એક્સપાયરી ડેટ જોઈ છે કરી ને બધું ઊંધું ખાલી ટોકમ ટોક કરે છે એટલે આમ તો જો અમે ફાડવાનું જ છે. દૂધ તો પાડવા ફાટ્યું નહીં લે. હા શું તો છે? તો કઈ જો દૂધ ફાટેલ જોવા માટે બધા જેટલા ભેગા થઈ ગયા છે. મેં અત્યારે જોવા ઉભો હા અત્યારે તો ઊંચો થઈ થઈને જો મને તો ચોય દેખાતું નહીં. હા એક તો પણ બે જણા વિડીયો ઉતારે છે. મમ્મી બી હવે પાણી મમ્મી બનાવતા તો જો. ફાટ્યું કે હજી વાર લાગશે? આ દેખાતું નહીં આ ફાટવા માંડ્યું આ દેખાતું નહીં તો પણ ચાલ થશે પછી જાડું બાર લાગે ચાણ જેટલી વાર પછી અમે તો અડધો કલાકથી ઉભા રહે છે અહીંયા. વાર હોતી જોયા અડધો કલાક થયો નહીં. 10 મિનિટે પૂરી 10 મિનિટે થઈ નહીં ને અડધો કલાક અડધો કલાક સારતર બનાવો તો ભાઈ આજે બનાવવાનું છે અથર્વનું સ્પેશિયલ. શું બનાવવાનું છે અથર્વ? શાનું સબ્જી? જોઈએ આ લીટરમાંથી શું બનાવશો? લીંબુ ના નહીં જોઈએ ને આજે? વિનેગર લીંબુ વિનેગર ગમે તે નાખો. ઓકે ઓકે પનીર કાને વધારે ભાવે છે? સ્મેલ એ જોરદાર આવે ને દૂધ ફાટેલું. દૂધ ફાટે તો જોરદાર આવે એમ. આની સ્મેલ આવે હવે ફાટ્યું હવે થવા માંડ્યો. જો પાણી પાણી અલગ આવે. જો 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 હવે ફાટી ગયું. ફાટ્યું 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 દૂધ ફાટ્યું દૂધ ફાટ્યું. કમ્પ્લીટ પાણી હવે થઈ ગયું કમ્પ્લીટ. વધારે રેડી આના ત્યારે ઉપર પેલા ડમ્બલ મૂકજો. હવે આને કપડામાં રસ કાઢવા બાલી ટાઈમ માંગે એટલે પેલા ડમ્બલ ધોઈને અંદર લાવી આ દેજો. બાજુ ડમ્બલ નહીં ડમ્બલ કશું નહીં મમ્મી. હું હમણાં કાઢી આલું છું ચાલતા ને મારે ઉચકવા છે હવે તો. સવારે માં ઉઠવું હા તો આપણે હવે ઉઠી છે અત્યારે. ચાલવા જઈશું. હું તો ઉઠ્યો તો બરાબર હું સડન 2 દાડ ઉઠ્યો તો. હા તું આ બી આવશે મારી જોડે ચાલવા. તો કાલથી સાયકલ અમે લઈ બધા જઈએ. કેવી જોરદાર સુવાસ આવે છે. કાલથી અમે બધા ચાલવા જવાના છે અને શું એક્સરસાઇઝ કરીશું ને? ઓકે હા હા ઓકે. સપનામાં
હું તો સવારે વહેલા ઉઠ્યો જ છું ત્રણ દાડા ફળો. બેસી ત્રણ દાડા. હા આઈડિયો લઈ લઉં આય આપી દઉં મારામાં તો કોક રાખ પનીર બસ પનીર જ ઠોકવાનું સવ તો ચાલો ગાઈઝ પનીર સો ને પણ એ તો હું ખાઉં ને મારા ભાગમાં જોઈએ ને કાદું તો ચલો ગાઈઝ પનીરનું શાક ખાવ કયું શાક છે હતું આ પણ પનીર ભુરજી પનીર શાહી પનીર પનીર ટિક્કા મસાલા કયું છે હા સારું પનીર ઓકે ચલો ત્યારે હવે અમે બધા બેસી ગયા છે જમવા માટે રાતનું ડિનર પનીરનું સબ્જી છે શાહી પનીર શું થાય છે પનીર નહીં ઉતરતું તને હા અને મસ્ત મજાના પરોઠા અમે આ ભાઈએ બધા પનીર તોડીને મારામાંથી લઈ લીધા છે જો હે ને એને ખાવા દો કે મને ખાવા દે ખબર નહીં પડતી તને હે અને ભાઈ પરોઠા પર પરોઠા ઉપડી રહ્યા છે અત્યારે અને આમ અને આમ પનીરનું શાક ને પરોઠા અને આમ પરોઠા ઉતરે રોટલી ઉતરે બપોરે ઘેર રોટલી ના ઉતરે. તો રોટલી તો એક કે બે મોડ એક જ જાય બીજું તો જાય જ નહીં બીજી તો ચોક ના છૂટે જ જાય એક જ રોટલી જાય શું કેવું તારું અને તારે જો હમણાંથી તો વળી બે ચાર સાચી વાત. જાય છે કારણ કે હવે નાસ્તો જ ઘરમાં કંઈ નાસ્તો હા તને સાચી વાતની ખબર પડી ગઈ ને કોણે સાચી વાત કીધી મેં કીધી કે બાએ કીધી ડબ્બા ભરેલા તો પાછા રોટલી ના ખાવા ઓકે તે શાક રોટલી નહીં ખાવાતી આ લોકોને જેટલો ખવાશે. હા બે દાડાથી તો વધારે જ રોટલી ખાઉં છું પહેલા તો 16 કરું તો પડી રહ્યા હતા તો હું 22 તેવી 24 રોટલી કરું તો એટલે ખવાય છે એનો મતલબ એવું ગુડ બાય હા બોલે તાર એક્સપ્રેસ દોડા છે ફૂલ સ્પીડમાં દોડો શતાબ્દી એક્સપ્રેસના જેમ નહીં તાર ભાઈબંધ કોણ છે મમ્મી પપ્પા બસ એટલે જ પછી કાવ્યા કા તો ભાઈબંધ છે હા બધા ભાઈબંધ અને યાસી યસી અમારી ભાઈબંધ મારી યસી ભાઈબંધ છે ભાઈબંધ છે ફ્રેન્ડ ને ભાઈબંધ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય માહી માતાજી તું બોલતો. ભગવાને સવારમાં મળીશું બાય આ લાઈક કરજો મારા શેર કરીને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય અથવા અને એક લાખો માટા જજો બધા હા આવો રોદા આવો તું કર આવો તું ગુડ નાઈટ લે ગુડ નાઈટ ગુડ નાઇટ હર હર મહાદેવ બાય ટાટા. બીજું કઈ ઓકે